એકવાર એક સમયે હું મુંબઈ હતો. એ સમયમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બે બજારમાં શોપિંગ કરવાની. શોપિંગ કરવા તો નીકળ્યા, પણ હવે રણવીર સિંહને બધાય જોવે તો કે ને હા ભાઈ હા રણવીર સિંહ દીપિકા દીપિકા. એ અરસાની અંદર રણવીર સિંહને લાગી શું હવે ને શું જાવું ક્યાં એ વિચારતો. બે ચાર આટા માર્યા કે મેળ આવ્યો નહીં. દીપિકાએ કીધું તમે ચિંતા ન કરો, તમે એ કે આ જાહેર શૌચાલયમાં જઈ આવો. એ કે ભલે આપણે મોટા માણા રહ્યા, પણ ક્યારેક નાના માણા હારે મૂતરતા શીખવા કે તમે જઈ આવો જાઓ. કે થોડીક વાર તો એની દબાવી કે ના અરે એમ ન આ લઈ કે જઈ આવો, ક્યાં સુધી સહન કરશો. એ રણવીર સિંહ અંદર ગયા અને 5 મિનિટ પછી પાછા આવ્યા તો ટી શર્ટ ને આ પેન્ટ ને બધું ભીનું. તે આને કીધું દીપિકાએ કે તમને નાના માણા એ રે શું કરતા ન આવડું. મને કે મેં શું કર્યું જ નથી. તો કે આ પલડી કાં ગયા. એ કે હું અંદર ગયો ને 4-5 જણા શું કરતા હતા, તેમાંથી એ કે ઓલી બાજુ શું કરતા હતા. એક બોલ્યો ઓહો રણવીર સિંહ કરીને સારે આ બાજુ ફરી ગયા.